ગાંધીનગર નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને વધુને વધુ લોકો ઉદ્યોગ સાહસિકોના રસ્તે વળે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા. યુથ કાઉન્સિલ એન્ટરપ્રિન્યોરશિપનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 650 યુવા સાહસિકોએ ભાગ લીધો હતો. આ તકે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીએ ભારતમાં ઉદ્યોગ સાહસિકોને જાગૃત કરવા માટે સ્ટાર્ટઅપનું આયોજન કર્યું છે. જ્યારથી સ્ટાર્ટઅપ શરૂ થયું છે ત્યારથી યુવા સાહસિકોને ઉત્તમ તક પ્રાપ્ત થઈ છે. સરકારના સહકારથી વધુને વધુ યુવાઓ પ્રોત્સાહિત થઈ રહ્યા છે. વધુને વધુ યુવાનો સરકારી યોજનાનો લાભ લે તો દેશ 5 ટ્રિલિયનની ઇકોનોમી બનશે. ગુજરાત સરકારની અનેક પ્રકારની પોલિસીઓ છે અને 30 લાખ રૂપિયા સુધી આપણે લોકોને સહાય કરતા હોઈએ છીએ. 20,000 રૂપિયા દર મહિને આપતા હોઈએ છીએ. એવી અનેક પ્રકારની ગુજરાત સરકારની પણ સ્ટાર્ટઅપની પોલિસી છે. તો વધુમાં વધુ આમાં લોકો લાભ લે અને આપણા વિશ્વમાં જે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે આપણે મહાસત્તા અને આજે 5મા સ્થાને છીએ, 3જા સ્થાને થાય એમાં યુવાનોની ભાગીદારી લે એવી આ યુવાન મિત્રોને હું અપીલ કરું છું, વિનંતી કરું છું અને શુભકામનાઓ પાઠવું છું.